સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ગઈકાલે આગ લાગી હતી। 11 કલાક બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધું છે। 25 કરતાં વધુ ફાયરની ગાડીઓ સતત પાણીનો મારો કરતી રહી। 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 125 જેટલા જે કહી શકાય કર્મચારીઓ સતત કામગીરી કરતા રહ્યા હતા અને કહી શકાય કે મોડી સાંજે 6 વાગ્યા બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। મોડી રાત્રે ફરી એક વખત એક દુકાનમાં આગ લાગી હતી, જેને લઈને ફાયરની 3 કરતાં વધુ ગાડીને 25 કરતાં વધુ માણસોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। હું દ્રશ્યો એકવાર બતાવવા માગીશ કે બી વિંગ છે એમાં આગ લાગી હતી। એની જગ્યા પર જો કદાચ એ વિંગમાં આગ લાગી હોત તો આ આગ પર કાબૂ મેળવવામાં હજુ પણ 48 કલાક જેટલો સમય લાગત, કારણ કે જે રીતે બહારની બાજુ જે બારી છે તેના ઉપર જે રીતે એલિવેશન બનાવવામાં આવ્યું છે, એટલે કે પાણી અંદર જઈ શકે તેવી સ્થિતિ નથી। અહીંયા કાચ તોડ્યા હતા અને સતત ફાયરે કામગીરી કરી હતી। તેમાં 4 કર્મચારીઓ ઈજા પામ્યા હતા। આપણી સાથે ફાયર અધિકારી ઈશ્વર પટેલ છે, સીધા વાત કરીએ। ઈશ્વરભાઈ, કાલની આગ 11 કલાકે કાબૂમાં આવી, 4 કર્મચારીઓને ઈજા, કેટલી મુશ્કેલી પડી? મુશ્કેલીઓમાં જે પેસેજના જે ભાગ છે માર્કેટોની અંદર, તેની અંદર પુષ્કળ પ્રમાણમાં આ લોકો સાડીના પોટલાઓ મૂકી દેતા હોય છે, જેના કારણે અવર જવામાં તકલીફ હોય છે, અને પેસેજો છે તેને પણ દુકાનમાં કન્વર્ટ કરી દેતા હોય છે, જેના કારણે પુષ્કળ તકલીફો પડે છે। એની સાથે સાથે જે દરેક માર્કેટોની અંદર, દુકાનોની અંદર માળિયા બનાવવામાં આવે છે, એ માળિયાની અંદરના ભાગે જે છે તે ઉપર જવા માટે ખાલી 3 કે 4 ફૂટનું જ જગ્યા મૂકવામાં આવે છે। અને ત્યારબાદ જે બહારના ભાગે જે વેન્ટિલેશનની સુવિધા માટે બારી હોય છે, તેમાં પણ બહારના ભાગે જાળી, લોખંડની ગ્રીલ અને એના બાદ કાચની બારી એ ફિટ કરવામાં આવે છે। એ ફિટ કર્યા પછી પણ જે છે તે સાડીના પોટલા એ જગ્યાએ મૂકી દેવામાં આવે છે, જેના કારણે અંદરનો જે સ્મોક છે એ બહાર નીકળતો નથી, અને એ સ્મોક જે છે તે મેઇન ગેટમાંથી બહાર નીકળતો હોય છે। તે જગ્યાથી ફાયર ડિપાર્ટમેન્ટને ફાયર ફાઇટિંગ માટે અંદર પ્રવેશવાનું હોય છે। તે જગ્યા પર પુષ્કળ પ્રમાણમાં ધુમાડો લાગવાના કારણે અંદર પ્રવેશી નથી શકાતું, અને માળિયાના ભાગે પાણી પહોંચતું નથી, જેના કારણે ફાયર ડિપાર્ટમેન્ટને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। એક સીધો સવાલ છે, પેસેજને તો આ લોકો ગોડાઉન તરીકે ઉપયોગ કરે છે, આવવા જવાની જગ્યા નથી, માળિયા બનાવે છે, આ કેટલા કાયદેસર કહેવાય? મારે એમાં ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી પણ માળિયા બનાવવા બાબતમાં એક જાહેર નોટિસ પાઠવવામાં આવેલ છે। અને બીજું કે મેઇન જે માળિયું છે એના કારણે જ આગ જે મોટું સ્વરૂપ લેતી હોય છે, કારણ કે ઉપર જવા માટે એક જ નાનો રસ્તો હોય છે, અને માણસને જવામાં પણ તકલીફ પડતી હોય છે, અને ફાયર ફાઇટિંગ કરવામાં પણ તકલીફ પડતી હોય છે। એટલે માળિયું જે છે તે ફાયર ડિપાર્ટમેન્ટને માળિયાની આગ જ બુઝાવવામાં ખૂબ તકલીફ પડતી હોય છે। ઈશ્વરભાઈ, બી વિંગમાં આગ લાગી હતી, એની જગ્યા પર બાજુનું બિલ્ડિંગ છે એ વિંગમાં આગ લાગી હોત તો 11 કલાકે કાબૂમાં આવત? તે પણ કહી શકાય કે ફાયર બ્રિગેડને જે વિન્ડો જે છે, બારીઓ જે છે, તેને આ લોકો પેક કરી દેતા હોય છે ગ્રીલ વડે મજબૂત રીતે, જેને તોડવામાં ઘણી તકલીફ પડે છે અને ફાયર ફાઇટિંગ કરવામાં તકલીફ પડે છે। એટલે આવી જો કોઈ ક્રિટિકલ પોઝિશન હોય તો ફાયર ફાઇટિંગમાં મુશ્કેલી પડતી હોય, જેના કારણે મુશ્કેલી કરી શકાય અને તકલીફ ઘણી બધી પડે। એટલે આપણે જેટલી માર્કેટોના માલિકો હોય તેમને આપણે એવું જણાવીએ છીએ કે ભાઈ આવી જે બારીઓ જે છે તે વેન્ટિલેશનની સુવિધાઓ ઉપલબ્ધ રાખીને ત્યાં અંદરના ભાગે કોઈ સાડીના પોટલા એવું ના મૂકે। છેલ્લો સવાલ ઈશ્વરભાઈ, આ માર્કેટમાં ફાયર સેફટી છે, ગઈકાલે આગ લાગી, આ સેફટી કામ લાગી ખરી તમને? ગઈકાલે જે એ લોકોની જે બિલ્ડિંગની જે ફાયરની સુવિધાઓ છે તેમાં ડીઝલ પંપની જે બેટરીઓ છે ડિસ્ચાર્જ હાલતમાં હતી। ઘટના સ્થળ ઉપર આવીને અમે એ સિસ્ટમ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જે બેટરી છે જે ડિસ્ચાર્જ હતી અને ડીઝલ પંપની અંદર પણ ડીઝલ ના હતું, જેના કારણે બિલ્ડિંગ જે સિસ્ટમ છે અને એની અંદર જે 1 લાખ લીટર પાણી છે તે પર ઉપયોગમાં આવી શકવામાં તકલીફ પડી હતી। ત્યારબાદ આ ઈશ્વર પટેલ ફાયર અધિકારી, તેમણે સીધું કીધું છે કે જાહેર નોટિસ આપવામાં આવેલી છે। હું ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે આ બિલ્ડિંગ છે, જે પહેલા માળે દેખાય છે તે દુકાન છે, તેની ઉપર નાની બારી છે, તે એનું માળિયું બનાવવામાં આવ્યું છે, એટલે કે આ 2 માળ ભેગા કરીને 1 માળ બનાવવામાં આવતો હોય છે। અને દુકાનની વચ્ચે જે પેસેજો છે, પેસેજમાં બી મોટા પ્રમાણમાં વેપારીઓ માલ મૂકતા હોય છે। સૌથી મહત્ત્વની વાત છે, જ્યારે આવી આગની ઘટના લાગે છે, ચોક્કસ તેમાં રાહત મળે તેના માટે ફાયર સેફટી મૂકવામાં આવતી હોય છે, પણ કહી શકાય કે આ ફાયર સેફટી ગઈકાલે કામ નથી લાગી। 1 લાખ લીટરનો ટાંકો છે, પણ આ ફાયર સેફટીની જે મોટરો છે જે તે ચાલી જ શકી નથી, કારણ કે ડીઝલ પંપમાં ડીઝલ નથી, બેટરીઓ ડિસ્ચાર્જ હતી, જેને લઈને ફાયર વિભાગને, એટલે ચોક્કસ લોકો ફાયર વિભાગના નિયમોનું પાલન કરે છે, ફાયર સેફટી મૂકે છે, પણ આગ લાગે છે ત્યારે આ સેફટી કામ જ નથી લાગતી। અને મેં પહેલાં જ કીધું એમ કે એ વિંગમાં જો આગ લાગી હોત તો ફાયરને ખૂબ જ મુશ્કેલી પડત, કારણ કે બહાર લોખંડની ગ્રીલ છે, કાચ છે, અંદર ગ્રીલ મૂકવામાં આવે, એટલે કે 3 થી 4 લેયર મૂકવામાં આવતું હોય છે, અને અંદર જ્યારે ફાયરના જવાનો પ્રવેશ કરે છે ત્યારે જીવના જોખમે પ્રવેશ કરતા હોય છે, ધુમાડો હોય છે, તેને લઈને તે કામ કરી નથી શકતા। પણ
બહારથી જ્યારે પાણીનો મારો કરવો હોય છે ત્યારે આ તમામ સુવિધાઓને લઈને અને પાણી મારી નહીં શકાય. હું પાછળનું બીજું એક બિલ્ડિંગ બતાવવાનો પ્રયાસ કરીશ. તમે જોઈ શકાય છે કે આ બિલ્ડિંગ છે, કાચની બારી છે, ત્યારબાદ ગ્રીલ છે. એટલે કે આ વસ્તુ છે, બારીની ગ્રીલની સાઇઝ મોટી છે તો પાણી અહીંથી પ્રવેશ કરી શકે, પણ વેપારીઓ દ્વારા આ બારીની અંદર ગ્રીલ છે ત્યાં માલ મૂકી દેવામાં એટલે પાણી અંદર જઈ શકતું નથી. અને કેટલીક માર્કેટ એવી છે કે કાચની બારીની બહાર એલિવેશન કરે છે. કેમેરામેન કહીશ પાછળના દ્રશ્યો બતાવશે. આ માર્કેટનો એ વિભાગ છે રાજ માર્કેટનો કે જ્યાં એલિવેશન છે, એલિવેશન પછી કાચ અને ત્યારબાદ એની પછી લોખંડની ગ્રીલ અને ત્યારબાદ માલ મૂકેલો હોય છે, જેને લઈને આગ પર કાબૂ મેળવવામાં ખૂબ જ મુશ્કેલ પડતી હોય છે. પર્વત પાટિયાની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના લાગી હતી. ખાસ કરીને આ માર્કેટમાં ફાયર સેફ્ટી મૂકવામાં આવી છે. 1.25 લાખ લીટર પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે. ફાયર દ્વારા ટાંકામાં પાણી બી નાખવામાં આવ્યું છે, પણ જે પ્રકારે જે મોટર છે, ઇલેક્ટ્રિસિટી કટ થયા બાદ આ મોટર બેટરી વડે ચાલતી હોય છે, ડીઝલ નાખવાનું હોય છે. જ્યારે ફાયરના જવાનો પહોંચ્યા છે ત્યારે બેટરી ડિસ્ચાર્જ છે, મોટરમાં ડીઝલ નથી, જેને લઈને ફાયર સેફ્ટીના સાધનો કામ નથી લાગ્યા. અમે આ ફાયર સેફ્ટીના સાધનો જોવા માટે આ માર્કેટના બેઝમેન્ટ એટલે કે 2 માળ સુધી નીચે ઉતરી ગયા છે, પણ અહીંયા અમને કશે પણ મોટરો જોવા નથી મળતી. ચોક્કસ ફાયર સેફ્ટીની લાલ પાઇપો લગાડી દેવામાં આવી છે, કારણ કે આગ લાગે છે ત્યારે તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટી ચાલુ થવી જોઈએ અને આ પ્રકારના જે વાલ હોય છે ત્યાંથી પાણી પડે જેથી આગ પર કંટ્રોલ થઈ શકે. પણ અહીંયા આગ લાગતાની સાથે જ ફાયર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે અને જે 18 લાખ લીટર પાણીનો મારો ફાયરે કર્યો છે તે પાણી અત્યારે બેઝમેન્ટમાં જોવા મળી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે, એટલે કે પાણી મોટા પ્રમાણમાં બેઝમેન્ટમાં ભરાઈ ગયું છે અને અત્યારે એવી સ્થિતિ છે કે અહીંથી પાણી નીકળી શકે એવી સ્થિતિ નથી. જો કે જે પ્રકારે આ ઇમારત છે તે 11 કલાક સુધી આગની ચપેટમાં રહી 18 લાખ લીટર પાણી મારવામાં આવ્યું છે. એટલે કે અહીંયા બિલ્ડિંગમાં પ્રવેશવું જીવનું જોખમ છે, પણ ફાયર સેફ્ટીના સાધનો કયા પ્રકારની સ્થિતિમાં છે જે જોવા માટે અમે જીવના જોખમે આવ્યા છે. પણ અહીંયા અમને ફાયર સેફ્ટીની લાલ પાઇપો દેખાય છે, પણ તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ જાતની કાળજી રાખવામાં નથી આવી. ખાલી નિયમો બનાવવામાં આવે છે, નિયમોના આધારિત તમામ વસ્તુ મૂકવામાં આવે છે, પણ એક પણ જગ્યા પર ફાયર સેફ્ટી સિસ્ટમ ચાલુ હાલતમાં જોવા નથી મળતી. આખા સુરત શહેરની વાત કરવામાં આવે તો આ જ પ્રકારના નિયમોનું પાલન થાય છે, પણ દશેરાને ત્યારે ઘોડું નથી દોડતું તેવી ઘટનાઓ જોવા મળતી હોય છે. 1.25 લાખ લીટર પાણી ફાયર જો ટાંકામાં નાખ્યા બાદ જો મોટર ચાલી હોત તો પાણી સરળતાથી 10મા માળે જ પહોંચી ગયું હોત અને ત્યાંથી પાણીનો મારો કરી આગ પર કંટ્રોલ કરવામાં આવ્યો હોત. પણ આ સિસ્ટમ ના ચાલી, જેને લઈને ફાયરે બહારથી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બહારથી પાણીનો મારો કરવો પડ્યો અને આ પાણીનો બારી અને બારીની અંદર રહેલો માલને લઈને પાણી અંદર ન જતા આગને ઓલાવવામાં ફાયરને 11 કલાક જેટલો સમય લાગ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના 11 કલાક બાદ કાબૂમાં આવી છે. વેપારીઓ બીજે દિવસે પહોંચ્યા છે. માર્કેટ પણ તેમને પ્રવેશ આપવામાં નથી આવતો. ચોક્કસ વેપારીઓમાં ચિંતા છે, કારણ કે કેટલાક દુકાનોમાં આગ લાગી હતી, જ્યારે બીજી દુકાનોમાં નથી આગ લાગી. એ વેપારીઓને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઘણા બધા વેપારી છે, આપણે સીધા વાત કરીએ. મોટાભાઈ, આપનું નામ? રાજુભાઈ મોર. રાજુભાઈ, શું કહેશો? આગ આપની દુકાનમાં નથી લાગી, પણ બધા વેપારીઓને અત્યારે અટકાવી દેવામાં આવ્યા છે. નુકસાનની શું બીક? નુકસાનનો આંકડો તો અત્યારે આપવો મુશ્કેલ હોઈ શકે છે, પણ નુકસાન કરોડોમાં હોઈ શકે છે. જેમની દુકાનમાં આગ લાગેલી છે એમને તો ખરેખર ખૂબ નુકસાન છે જ, પણ આજુબાજુ કે બીજા ઉપર નીચેના ફ્લોરવાળામાં જે આપણે 15 થી 16 કલાક જે ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવવામાં આવેલો છે, તેમનાથી આખા બિલ્ડિંગને આમ ગણીએ તો 2 બિલ્ડિંગમાં જે આપણે 2 વિભાગમાં આગ લાગેલી એમાં બધી દુકાનોમાં પાણી અંદર ઘૂસ્યું હોય એનો અંદાજો છે. જેથી કરીને આગ લાગી છે એમનું તો નુકસાન છે, પણ બીજી દુકાનો જે દુકાનમાં આગ નથી લાગી એમાં પણ પાણી ઘૂસ્યું હશે અને એ પાણી આપણું કાપડ પલ્લી ગયેલું છે એ બી એમાં બી નુકસાન જ છે. સમજો એ કાપડ હવે પેલો કોઈ દાગી પડી ગઈ હોય છે, ધુમાડો લાગી ગયો હોય છે કે કલર શેડ જે વેરિએશન આવે છે, શેડ વેરિએશન, એ બધી પ્રક્રિયા એમાં કાપડમાં થતી હોય છે પલળવાથી. માટે તે નુકસાન તો બધાને બહુ ખૂબ છે. અત્યારે આવ્યા છો, શું કહેવામાં આવ્યું? અંદર પ્રવેશવા દેવામાં નથી આવતા? ના, અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. હવે તંત્ર પાસેથી એક જ અમે અપેક્ષા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી એની જે કાંઈ પ્રોસેસ હોય છે એ પૂર્ણ કરીને અમને અંદર એન્ટ્રી આપે, જેથી કરી અમારી દુકાનનો નુકસાનનો સર્વે અમે થોડું મનને બી શાંતિ થાય. બિલકુલ. અન્ય વેપારી છે. મોટાભાઈ, આપનું નામ? મારું નામ પરડવા ધર્મેશ છે. ધર્મેશભાઈ, શું કહેશો ઘટનાને લઈને? બસ અમે તો એ જ માંગ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી જે પણ કાર્યવાહી થતી હોય એવા કાર્યવાહી કરે અને જલ્દીથી જલ્દી પ્રવેશ મળે, કારણ કે અમારા બધા ગ્રુપના વધારે પડતા ઓનલાઈન સેલરો વધારે છે. તો અમે તો એ જ અપેક્ષા કરી છે કે જલ્દીથી જલ્દી કામ ચાલુ થાય અમારું. સિઝન હતી, માલ મોટા પ્રમાણમાં લોકો વેપારીઓ તૈયાર કરેલો છે. હા, માલ બધાએ સ્ટોક કરીને રાખેલો જ છે,
બરાબર. હવે સિઝન ખુલવાની તૈયારી હતી તો એ મુજબ સ્ટોક કરીને રાખેલો છે. હવે જેથી કરીને જો આવી માઠી અસર આવી છે તો હવે આમાંથી કેમ પસાર થાય એ જ હવે વિચાર કરીએ છીએ. સૌથી મહત્ત્વની વાત બે વસ્તુ અહીંયા ખબર પડી. કાપડ માર્કેટમાં આગ લાગે ને એટલે સુરતના ફાયરના બધા જ જવાનો બધી જ ગાડીઓ પહોંચી જાય છે ઘટના સ્થળે, આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરે છે. પણ 2-3 વસ્તુ સામે આવતી હોય છે. એક તો વેન્ટિલેશનનો ઇસ્યુ આવતો હોય છે, માલ એટલો બધો હોય કે ફાયર પાણી નથી મારી શકતું, અને ત્રીજી વસ્તુ તમારી માર્કેટ નવી છે, ફાયર સેફ્ટી મૂકવામાં આવેલી છે, મેન્ટેનન્સનો તમે બધા પૈસા ભરો છો, તો આગના ટાઈમે ફાયર સેફ્ટી જ ના ચાલે. હવે એ તો જો મકાન માલિકને જ્યારે ભાડું આપીએ છીએ તો બધું એક સાથે મેન્ટેનન્સ આપી દઈએ છીએ, વેરો બધું એક સાથે જ અમે ભરીને આપી દઈએ છીએ ભાડું દર મહિનાનું. હવે એ આગળ મકાન માલિકને રજૂઆત કરી શકીએ અમે. બિલકુલ. રાજુભાઈ, તમે શું કહેશો? મેન્ટેનન્સ ભરો છો, આગ લાગી, ફાયરે 1-1.25 લાખ લીટર પાણી અંડરગ્રાઉન્ડ ટાંકામાં નાખ્યું, પણ જો અહીંની સિસ્ટમ ચાલતી હોત તો પાણી અહીંથી સીધું 10મા માળે જતું રહે, તાત્કાલિક અસરથી આગ પર કંટ્રોલ આવત, મને સિસ્ટમ જ ના ચાલી. ના, સિસ્ટમ બધી દુકાન પર લાગેલી છે, કમ્પ્લીટ છે. પેલા કેપ્સ્યુલ જે પાઇપલાઇન છે એ બી ચાલુ છે, પણ હવે કાલે શું કારણોસર નહીં ચાલ્યું એ તો હવે આપણને ખ્યાલ નથી. કઈ રીતનું મેનેજમેન્ટમાં એ તો ક્યાં ખામી રહી ગઈ છે પણ એ ખ્યાલ નથી આવતો. પણ આ વેપારી ભાઈઓ માટે અમારે પડ્યા માથે પાટું છે. એક તો મંદીનો માહોલ હતો અને એમાંથી હવે અમારો કેટલો દિવસ ધંધો ઠપ છે. હવે એ તો હવે બસ અપેક્ષા કરીએ જલ્દી સબ રૂટીન કામ અમારું ચાલુ થાય. બિલકુલ. વેપારીઓ માત્ર એક જ માંગ કરી રહ્યા છીએ કે આગ કંટ્રોલમાં આવી ગઈ છે, સ્ટ્રક્ચર રિપોર્ટ આવી જાય અને તાત્કાલિક તેમની દુકાનો ખુલે. કારણ કે જેને ત્યાં આગ લાગી તેને તો નુકસાન હતું, પણ જે દુકાનોમાં આગ નથી ત્યાં પાણી પહોંચ્યું છે, ધુમાડો પહોંચ્યો છે, તેને લઈને તેમને પણ નુકસાન છે. એટલે કે મંદી વચ્ચે ધંધામાં તેજી આવી રહી હતી. આગામી દિવસમાં તહેવારો, લગ્ન સિઝનના ઓર્ડર આવી રહ્યા હતા અને આગને લઈને હવે માલ તૈયાર છે, પણ જો કદાચ અંદરથી બહાર નહીં નીકળે તો વેપારીઓને નુકસાન છે. ચોક્કસ આ બધા વેપારી એવા છે કે જે લાખો રૂપિયા ભાડું ભરે છે, હજારો રૂપિયા મેન્ટેનન્સ ભરે છે, પણ બિલ્ડર અને જે આ સંચાલન કરતા હોય તેમની નિષ્ફળતાને લઈને નુકસાન માત્ર વેપારીઓને વેઠવાનું આવ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.